જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદથી મળી રહ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓએ બસ વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે। બટબા પુલ પાસે બસ નહીં રોકાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। રોજે રોજ 5 થી 6 કિલોમીટર પગપાળા ચાલી અને બસ પકડવી પડે છે। શાળાએ મોડા પહોંચવાની સમસ્યા અને સુરક્ષા મુદ્દે પણ અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે। વિદ્યાર્થીઓએ બસ ડેપો મેનેજરને લિખિત રજૂઆત કરી છે। સવારની દેવગઢ બારિયા પાવાગઢ બસ બડબા પુલ પર થંભે તેવી રજૂઆત છે। મારું નામ સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે। मैं ગામ રાતડિયાથી છું। मैं 12મા ધોરણમાં ભણું છું રીછવાણી। અમારે રાતડિયાથી બડબા 6 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે, પણ ત્યાં આવે તો બસ ઊભી જ નથી રહેતી, આવે તો ફૂલ આવે છે અને એના લીધે અમારું ભણવાનું બગડે છે અને રિક્ષામાં જઈએ તો ભાડું આપવું પડે છે। એટલે અમારે એવી માંગ છે કે બસ મુકાય નવી, અથવા તો બીજી કોઈ અમારા ગામ બાજુ કેવું। મારું નામ સૈયદિસાબેન ચંપકભાઈ છે। હું રાતડિયાથી છું અને 12મા ધોરણમાં અભ્યાસ કરું છું। રાતડિયાથી 6 કિલોમીટર ચાલીને બડબા સુધી જવાનું છે અને બસ આવે તો ટાઈમસર આવે છે, પણ જગ્યા નહીં મળતી, ઊભું જવા પડે છે અને ક્યારેક અમે પાછા વળી જઈએ તો ઘરેથી મોકલવા જ ના પાડે છે, અભ્યાસક્રમ કરવો નહીં એવું જ કહે છે। તો અમારા માટે ટાઈમસર બસ અને બસનું અરેન્જમેન્ટ કરે એવી અમારી નમ્ર। દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામનો હું છું। ગામ રાતડિયા। હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું। અમારા ગામમાંથી 3 થી 4 કિલોમીટર ચાલીને આવવું પડે છે। બડબાપુર પાસે બસ ઊભી રાખતા નથી, જેથી કરીને અમે સમયસર સ્કૂલ પર પહોંચી શકતા નથી અને વારંવાર બસવાળા કહે છે કે જગ્યા નથી, એવું કહીને અમને ઘરે મોકલી દીધો। પ્રાઇવેટ ભાડાથી જઈએ તો મોંઘું પડે, તેથી ડેપો મેનેજરને એવું કહેવાનું છે કે અમારા માટે બસની સુવિધા